ભાવનગર શહેરના છેવાડે અધેવાડા ખાતે આવેલા ઝાંઝરિયા હનુમાનજીના શરણમાં શામળદાસ સાધુ નામના વૃદ્ધ બેસી ગયા છે। ઝાંઝરિયા હનુમાનજીના શરણમાં આવેલા શામળદાસ સાધુએ પૂજા કરવા માટે હક માગ્યો છે। ઝાંઝરિયા હનુમાનજીના શરણમાં આવેલા શામળદાસ સાધુએ જણાવ્યું હતું કે આ મંદિર 1028 વર્ષ જૂનું છે અને તેમના પિતાજી અહીંયા પૂજા અર્ચના કરતા હતા। જો કે હાલ આ મંદિર ટ્રસ્ટ હસ્તક છે, ત્યારે આ શામળદાસ સાધુએ પૂજા કરવા દેવામાં આવે તેવી માંગ કરી છે। જો નહીં કરવા દેવામાં આવે તો જીવન મરણ અહીંયા જ તેના ચરણમાં વિતાવીશ તેમ જણાવ્યું હતું। અત્યારે હું આ સેવા પૂજા કરી છે એ માટે બેઠો છું। મારો હક છે અહીંયા અને હવે વાર નથી। મારા બાપ સેવા પૂજા કરી અહીં બની ગયા। આ કોણે બનાવેલું મંદિર છે અને કેટલા વર્ષ પહેલા જૂનું છે? મંદિર તો બહુ જૂનું આવી છે। પહેલાં હતું એ આ નહીં, પહેલાં જૂનું મંદિર હતું। 1028 વર્ષ થઈ ગયા। કેટલા? 1028 વર્ષ। પહેલાં ફારસી ભાષા એનો શિલાલેખ હતો। એ શિલાલેખ હતો ક્યાં છે કોને ખબર? હું તો રખડો। અત્યારે શું અત્યારે શું છે? અત્યારે મારે આ સેવા પૂજા હતું બેઠા હું। મારી પૂજા થઈ, બીજું કંઈ તમને કોણે કાઢી નાખી? કાઢી ટ્રસ્ટીએ। કેટલા ટ્રસ્ટ છે? કેટલા ટ્રસ્ટ છે આમાં? અત્યારે કેટલા હોય ખબર નથી મને। તમારી માંગણી શું છે? મારી માંગણી પૂજા કરવાની। શેનું મંદિર છે? ઝાંઝરિયા દાદા। કેટલા જૂના હશે દાદા? દાદા 1028 વર્ષ મર્ડીને થઈ ગયા હતા। કેટલા? 1028 વર્ષ। મારા બાપુ કાંઈ પૂજા કરી મરી ગયા, એના વાત નથી હવે। તમને અત્યારે પૂજા કરવા માટે તમે બેઠા છો, તમને અત્યારે દિનમાં નહીં દે તો તમે શું આગળના પગલા લેશો? આગળના પગલા શું આય મરવું આય નહીં, જીવવું આય નહીં। બોલો આ મારી માંગણી, જીવવું આવ્યા અને મરવું આવ્યા। મારે પૂજાથી મતલબ હવા જ નહીં।